વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ જવા રવાના થયા. તેઓ ત્યાં એઆઈ એક્શન સમિટના સહ-અધ્યક્ષ રહેશે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફ્રાન્સમાં પ્રથમ ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે. આ પછી પીએમ મોદી આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર પ્રોજેક્ટની મુલાકાત લેવા માટે માર્સેલી પણ જશે. 4 દિવસની વિદેશ યાત્રા દરમિયાન પીએમ મોદી 2 દિવસ ફ્રાન્સમાં અને પછીના 2 દિવસ અમેરિકામાં રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના વિદેશ પ્રવાસની માહિતી પણ આપી છે. તેમણે એક્સ પર ફ્રાન્સમાં તેમના કાર્યક્રમો વિશે પણ વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, આગામી થોડા દિવસોમાં હું વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ફ્રાન્સ અને અમેરિકામાં રહીશ. ફ્રાન્સમાં હું એઆઈ એક્શન સમિટમાં હાજરી આપીશ, જ્યાં ભારત સહ-અધ્યક્ષ છે. પીએમ મોદીએ આગળ લખ્યું કે ભારત ફ્રાન્સ સંબંધોને મજબૂત બનાવવા માટે હું રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરીશ અને માર્સેલીમાં એક કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરવા પણ જઈશું. જે બાદ તેમણે વધુમાં લખ્યું કે વોશિંગ્ટન ડીસીમાં હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે આતુર છું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.